નમસ્કાર, હું આરતી મિરોલી અમદાવાદ જિલ્લામાં દસક્રોઈ તાલુકાની મિરોલી પગાર કેન્દ્ર શાળામાં છેલ્લા 7 વર્ષથી હેડ ટીચર તરીકે કાર્યરત છું. તો જે સૂત્ર છે હર બચ્ચા ખાસ હે, બાળકોના સર્વાંગી વિકાસ માટે અને શાળામાં શ્રેષ્ઠ વાતાવરણ નિર્માણ માટે બાળકોની પ્રસન્નતા, વાલીઓનો મારા પર મૂકેલો વિશ્વાસ, તમામ અધિકારીગણનું માર્ગદર્શન, મારા ટીમના અથાગ પ્રયાસો, એના થકી આજે જ્યારે મને રાજ્ય કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થઈ રહ્યો છે. સરકારી શાળા દરેક પાસાથી ખૂબ શ્રેષ્ઠ છે એવું સમાજમાં એક વિચાર વહેતો મૂકવો હતો. છેલ્લા 26 વર્ષથી જ્યારે એક શિક્ષક હતી ત્યારે પણ અને આજે જ્યારે હું એક ટીમ લીડર છું ત્યારે પણ હું નવીનસભર કાર્યશૈલી, આયોજનપૂર્વકના તમામ પ્રયાસો, નવા પ્રકલ્પો કે જેના થકી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. આજે જ્યારે શાળા બાળકો માટે છે તો બાળકોના સર્વાંગી વિકાસમાં એમનો શારીરિક વિકાસ, માનસિક, ભાવાત્મક, સંવેદનાત્મક આ તમામ પાસાઓને આવરી લેવાય છે. બાળકોના શારીરિક વિકાસ માટે અમે લોકો વર્ષ જ્યારે નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય છે એટલે ચોક્કસ શાળા વિકાસ પ્લાન, અમારું બેઝલાઇન જે અસેસમેન્ટ છે અને બાળકો માટે આપણે નવું શું કરી શકીએ છીએ. મતલબ આપણી શાળા છે તો જે રૂટીન છે, જે આપણા એજન્ડામાં આવે છે એ તો આપણે કરવાના જ છીએ, પણ એનાથી અલગ હટકે આપણે બાળકો માટે શું કરી શકીએ છીએ એનું એક ચોક્કસ આયોજન અમે સાથે મળીને નક્કી કરીએ છીએ. અને આ તમામ પ્રયાસોમાં મને અનેક લોકોનો ખૂબ જ સહકાર મળે છે. તો વાત છે બાળકોના શારીરિક વિકાસની. એના માટે અમે વર્ષમાં 3 પ્રકારની એવી સ્પર્ધા છે. પહેલું છે ખેલ મહાકુંભ, બીજું છે નેશનલ સ્કૂલ ગેમ્સ અને ત્રીજું છે ચિલ્ડ્રન યુનિવર્સિટીએ જે એક 3 વર્ષથી નવી પહેલ કરી છે નેશનલ એથ્લેટિક મીટ્સ. આ ત્રણેય સ્પર્ધામાં નિયમિત રીતે મારી શાળાને સારું પરિણામ મેળવી શક્યા છે. સ્ટેમ ક્લબ પણ છેલ્લા 3 વર્ષથી ચાલે છે જેમાં 50 બાળકો જોડાયેલા છે. સ્ટેમ, સાયન્સ, ટેકનોલોજી, મેથ્સ અને ઇંગ્લિશ આ ચારેય વિષયોને આવરી લઈએ તો સ્ટેમ ક્લબમાં એક્સપર્ટ્સ છે એ લોકો બાળકોને 15 દિવસ દર વર્ષે તાલીમ આપે છે